વાત કરવા જઈ રહ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય બાંસુરી વિશે, એવી દિવ્ય ધ્વનિ વિશે જે સાંભળીને ગોપીઓ, ગ્વાલબાલો, પશુ પક્ષીઓ અને આખું વૃંદાવન મંત્રમુગ્ધ બની જતું. શાસ્ત્રોમાં શ્રી કૃષ્ણની બાંસુરીના 3 મુખ્ય નામ જણાવવામાં આવ્યા છે. 1. વેણુ, નાની બાંસુરી, મધુર અને કોમળ સ્વર આપનારી. 2. મુરલી, મધ્યમ કદની, જેનો નાદ હૃદયને શાંતિ આપે. 3. વંશી, લાંબી બાંસુરી, જેના સ્વરથી પ્રકૃતિ પણ ઝૂમી ઉઠે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બાંસુરી વગાડતા ત્યારે યમુનાજીનો પ્રવાહ ધીમો પડી જતો, ગાયો ચરવાનું ભૂલી જતી અને ગોપીઓ પોતાનું બધું કામ છોડી તેમના તરફ દોડી આવતી. બાંસુરીનો અવાજ માત્ર સંગીત નહોતો, એ પ્રેમ, ભક્તિ અને આત્માની પુકાર હતી. બાંસુરીનો સંદેશ. બાંસુરી આપણને એક સુંદર સંદેશ પણ આપે છે. અંદરથી ખાલી બનીએ, અહંકાર છોડીએ તો ભગવાન આપણામાંથી પણ મીઠો સ્વર કાઢી શકે. તો મિત્રો, શ્રી કૃષ્ણની બાંસુરી માત્ર વાદ્ય નથી, પરંતુ ભક્તિ અને પ્રેમનું પ્રતીક છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.